અત્યારે બેન સગુણાનું ત્રીજું મંગલ્ય પૂરું થયું છે। ત્રીજા મંગલ્યની અંદર કે ગાયોના દાન દેવાના છે મિત્રો। પેલા રજવાડાની અંદર ગાયો દાનમાં દઈ દેતા, પણ અત્યારે ગાયોની કોઈ કિંમત નથી। અત્યારે ગાયો રસ્તા ઉપર રખડી રહી છે, ભટકી રહી છે। અત્યારે ગાયોનો કોઈ ઉપયોગ કરી અને કાઢી મેલે છે। જેવી રીતે ગાયોની કિંમત નથી એવી રીતે માયુની પણ મિત્રો કિંમત નથી। આ કળિયુગની અંદર અત્યારે મા બાપની પણ પરિસ્થિતિ આવી છે। તમારા ગામમાં તો વૃદ્ધાશ્રમ છે એટલે તમને ખ્યાલ હશે, પણ જો જે દીકરાને ભણાવી ગણાવી અને મોટો કરે મા બાપ, પરણાવી દે એટલે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મેલી આવે છે। હે આવી જ રીતે ગાય માતા કે કાગરિયા ખાય, કુસા ખાય, ઉકેડા ફોરે છે। વિચાર કરો એના પેટમાંથી કેટલું પ્લાસ્ટિક નીકળે છે એ આપણે વિચાર કરતા નથી કે જ્યાં ઉકેડા ફોરતી હોય, ગટર ફોરતી હોય અને ગાયો પ્લાસ્ટિકના કાગરિયા ખાઈ જાય, જ્યાં સુધી આપણને દોવા દે છે, દૂધ આપે છે, ત્યાં સુધી આપણે એનો ઉપયોગ કરી અને પછી કાઢી મેલીએ છીએ અથવા તો ખાટકીને દઈ દઈએ છીએ। પણ આમ 5 મિનિટ શબ્દ ઉપર ધ્યાન દઈ દીજો, 5 મિનિટ શાંતિ રાખી દીજો કે ગાય માતા ઉકેડા ફોરે છે, કાગરિયા ખાય છે, કુસા ખાય છે અને રસ્તેથી કવિદાદને નીકળવાનું થાય અને આમ નજર કવિદાદની ગાય માતા ઉપર પડી ત્યાં તો થર 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 એની સાથે ધ્રુજવા લાગી અને અધર નજર કરીને કહેશે કે હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દીન દયાળુ દીનાનાથ, હે અખિલ બ્રહ્માંડના માલિક, હે કારિયા ઠાકર, કે અમે તો કાળા માથાના માનવી છીએ। અરે જાણતા અજાણતા કાંઈક ભૂલ કરી બેસ્યું, પણ આજ આ મૂંગું જનાવર, આજ ગાય માતા કે જેને રૂવાડે રૂવાડે 33 કરોડ દેવતાનો વાસ છે, અરે બોર સોચ નથી બહેનો જેની પૂજા કરે છે, અરે હારા અને નરહા પ્રસંગે આપણને ગાય માતાનું ગૌમૂત્ર અને સાણ આપણને કાયમ આવે છે। આવી ગાય માતાએ હું પાપ કર્યા છે કે આજ એને રેઢિયાર થવું પડે છે, આજ એને રખડવું પડે છે, આજ એને ભટકવું પડે છે। આવો વિચાર કવિદાદના મનમાં આવે છે અને ધીમે ધીમે ગાય માતા પાસે હાલતા થાય છે અને ગાય માતાને કહે છે કે હે માવલડી, કે અમે તો કાળા માથાના માનવી છીએ, પણ તે આવું હું પાપ કર્યું છે કે આજ તારે રેઢિયાર થવું પડે છે, આજનો માનવી તને હાચવવા ખુશી નથી। ત્યારે ગાય માતા કહે છે કવિદાદ, આ હડાડ કળિયુગ હાલી રહ્યો છે, આજનો માનવી પોતાની હગી માને નથી હાચવી શકતો, તો અમારા જેવા મૂંગા જનાવરને ક્યાંથી હાચવી શકશે। ત્યારે ગાય માતાને વાસા ફૂટે છે અને ગાય માતા કહે છે કે સાંભળ કવિદાદ, કે સ્વર્ગ ભુવનમાં રહેતી ત્યારે હું ગોકુળ તણી ગાવલડી હતી, ત્યાંથી છોડીને મને તારે ખીલે બાંધવી નહોતી। અરે બાંધી તો ભલે બાંધી, આજ મારા દૂધડા તારે પીવા નહોતા, અરે દૂધડા પીધા તો ભલે પીધા, પછી તારે મને વેચવી નહોતી। હું ગોકુળની ગાવલડી છું બાપ, વેચી તો ભલે વેચી, પછી તારે ખાટકીને દેવી નહોતી, અરે કચાઈને દેવી નહોતી, કચાઈને દીધી તો ભલે દીધી, આજ મને કતલખાને મોકલવી નહોતી, કતલખાને મોકલી તો ભલે મોકલી, એનો મને વાંધો નથી બાપ, મારી માથે કરવત મંડાવા નહોતા, અરે કરવત મંડાવ્યા તો ભલે મંડાવ્યા, આજ મારી માથે કરવત ચલાવવા નહોતા। હું ગોકુળની ગાવલડે છું બાપ, કરવત ચલાવ્યા તો ભલે ચલાવ્યા, આજ મારા ટુકડા કરવા નહોતા, અરે ટુકડા કર્યા તો ભલે કર્યા, એનો મને વાંધો નથી, પણ એમાંથી મારા માઉચ કાઢવા નહોતા, અરે માઉચ કાઢ્યા તો ભલે કાઢ્યા, આજ એના તારે હુંડલા ભરવા નહોતા। હું ગોકુળની ગાવલડી છું, હુંડલા ભર્યા તો ભલે ભર્યા, એનો મને વાંધો નથી, પણ એ હુંડલાને તારે માથે ઉપાડવા નહોતા, અરે માથે ઉપાડ્યા તો ભલે ઉપાડ્યા, આજ એને શેરીએ ને ગલીએ જઈને તારે વેચવા નહોતા, અરે વેચા તો ભલે વેચા, આજ એને તારે માનવી થઈને ખરીદવા નહોતા, ખરીદા તો ભલે ખરીદા, એનો મને વાંધો નથી બાપ, પણ આજ તારે ઘેરે લઈ આવવા નહોતા, અરે ઘેરે લઈ આવ્યો તો ભલે લઈ આવ્યો, આજ એને તારે હાંડલામાં નાખવા નહોતા, હાંડલામાં નાખ્યા તો ભલે નાખ્યા, આજ એને તારે સૂલે ચડાવવા નહોતા, અરે સૂલે ચડાવ્યા તો ભલે ચડાવ્યા, આજ એને તારે રાંધવા નહોતા, અરે રાંધા તો ભલે રાંધા, આજ એને તારે થારીએ પીરસવા નહોતા, થારીએ પીરસા તો ભલે પીરસા, આજ એને તારે ખાવા નહોતા, ખાધા તો ભલે ખાધા, એનો મને વાંધો નથી, પણ એને તારે ઉદરમાં ઉતારવા નહોતા, ઉદરમાં ઉતાર્યા તો ભલે ઉતાર્યા, અભાગ્યા તારે પેલા મને માં કેવી નહોતી। હું ગોકુળની ગાવલડી હો। આજ ત્રીજા મંગલ્યાની અંદર ગાયોના દાન દેવાના છે મિત્રો, તો જે ભાઈ બહેનો કાંઈ પણ આપવા બાકી હોય તે આપી દેજો। હવે આના પછી બેન સગુણાનું છેલ્લું મંગલ્યું બાકી રહ્યું છે। એ મારે આંગણિયા સોપાલવના ઝાડ કે બગલા
ઓ લીલા પીળા તારાને જાફરું કે લીલા પીળા તારાને જાફરું કે હા લીલા ઘોડે તમે પાડે પધારો મારા સુરા વાળા રામા પીરજી લીલા ઘોડે તમે પાઠે પધારો માર
કે હીર ગજરો રે મારો ફૂલ ગજરો ગુદી દે માલણિયા મને